કરીએ એક વખત દ્રશ્યો કે જ્યાં ભારે વરસાદથી અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે। ધ્રાંગધ્રાથી ચિત્રોડી તરફ જવાના રસ્તા પર કોઝવે તૂટ્યો છે। નવા પુલનું કામ ચાલતું હોવાથી ડાયવર્ઝન માટે રસ્તો બનાવવામાં આવ્યો હતો। ડાયવર્ઝન માટે જે રસ્તો બનાવવામાં આવ્યો હતો તેનું પણ ધોવાણ થયું છે। રસ્તો તૂટી જતા વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો હળવદમાં અતિ ભારે વરસાદ અને ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે, અનેક માર્ગો જળમગ્ન થયા છે। ધ્રાંગધ્રાથી ચિત્રોડી તરફ જવાનો જે માર્ગ છે તેનો કોઝવે તૂટ્યો છે। રાજમધ્ય સંવાદદાતા વિશાલ ફોન લાઈન પર છે। વિશાલ, એક તરફ હળવદમાં ભારે વરસાદ, રસ્તાઓ પણ ધોવાયા છે, ધ્રાંગધ્રાથી ચિત્રોડી તરફ જવાનો જે કોઝવે છે તે પણ તૂટ્યો છે। અત્યારે શું પરિસ્થિતિ છે? એ વૈભવી વાત કરવામાં આવે તો ધ્રાંગધ્રાથી સરાણા જે જોડતો રસ્તો છે તેનો કોઝવેનું ધોવાણ થયું છે અને જે નવા પુલનું સમારકામ ચાલુ રહ્યું હોય તે દરમિયાન જે કોઝવે છે તેમાં નાળો મૂકવામાં આવ્યો છે તેનું ધોવાણ થયું છે અને હાલ તો હળવદમાં મેઘો મહેરબાન થયો છે અને વરસાદે સરબતોડ કર્યું છે ત્યારે વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો છે, લોકોની અવર જવર પણ ઠપ થઈ ગઈ છે। વૈભવી, બિલકુલ આભાર વિશાલ તમામ જાણકારી માટે।